તો આજે જવાનું છે ભાઈબંધ હારે કોલેજ, એટલે પછી હું મારા ભાઈબંધને એના ઘરેથી બાઇક પર લઈને હું અને મારો ભાઈબંધ નીકળી ગયા કોલેજ જવા માટે, કેમ કે ભાઈબંધનું બાઇક થઈ ગયેલું ખરાબ, સર્વિસમાં મૂકેલું છે એનું બાઇક. એટલે પછી એને મને ફોન કર્યો કે આ તારે મારી સાથે આવવાનું છે. એટલે પછી હું નીકળી ગયો ભાઈબંધને લઈને કોલેજ જવા માટે. અને સાચું કહું ને તો મારી એને હારે આવવાનું બિલકુલ મન નતું, પણ એને કીધું કે એનું બાઇક સર્વિસમાં મૂકેલું છે, પ્લસ આજે એને એક્ઝામ છે એટલે મારે એની સાથે જવું જ પડશે. અને પછી ફાઇનલી 25 મિનિટનો રસ્તો કાપીને હું અને મારો ભાઈબંધ બંને પહોંચી જાય એની કોલેજે. ભાઈબંધને ઉતારી પાડ્યો કોલેજે અને પછી એને મને કીધું કે 3:30 વાગે પાછો મને લેવા આવી જજે. અને પછી હું આવી ગયો બગીચામાં અને અહીંયા એને બેઠો એટલામાં થોડી વારમાં લડવાર પણ ચાલુ થઈ ગયેલો. વાગી ગયા 3:30 એટલે પહોંચી ગયો ભાઈબંધની કોલેજે, કેમ કે ભાઈબંધ લેવા જવાનું હતું. ભાઈબંધ આવી ગયો એટલે ભાઈબંધ લઈને પછી હું નીકળી ગયો ઘર તરફ જવા માટે. એ પેલા રસ્તામાં ભાઈબંધ એવું થયું કે પકોડી ખવડાવી નાખું, એટલે ભાઈબંધે ખવડાવી પકોડી. પૈસા એને જ આપ્યો, આપણે તો આપ્યા નહીં. પછી ખાધી પકોડીને પછી મેં પી નાખી એક સોડા અને પછી હું ને મારો ભાઈબંધ બંને નીકળી ગયા ઘરે જવા માટે, કેમ કે મોડું ઘણું થઈ ગયું હતું. એટલે આજનો બ્લોગ અહીંયા સુધી ગમ્યો તો લાઈક કરજો.